શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના રૈયા રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીક એક કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી એટીએમમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા। અકસ્માતમાં એક બાઇકમાં પણ નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું છે, જો કે સમગ્ર ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ સામે આવી નથી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।